તો ફાઇનલી છેલ્લા 2-3 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજનું વાતાવરણ તો જો કેટલું મસ્ત હતું અને મસ્ત મજાના વાદળ સાથે આપણે હાલતા હાલતા પહોંચી ગયા કોલેજે, કેમ કે આજે આપણી ફ્રેન્ડ રજા ઉપર હતી. તો કોલેજેથી છૂટીને અમે નીકળી ગયા ગામમાં જવા માટે, કેમ કે ફોટા પડાવવાના હતા. કામ પતાવીને અમે કરી લીધી પેટ પૂજન, નીકળી ગયા ઘર તરફ. તો આજે આપણી સાંજ મસ્ત મજાના બદામ શેક સાથે પડી અને પછી અમે ઘડીક વાર ગેમ રમીને છોટુભાઈ લઈ આવ્યા નાસ્તો. સવારમાં આપણે આજે વહેલા રેડી થઈ ગયા હતા અને નીકળી ગયા કોલેજ તરફ. સવારનું આ મસ્ત મજાનું વાતાવરણ જોઈને લાગતું હતું કે હવે 1-2 દિવસમાં વરસાદ પડશે. આ વ્લોગ બુધવારનો છે પણ અપલોડ કરવામાં થોડું મોડું થઈ ગયું છે. તો પડી ગઈ રજા અને વરસાદની વાટ જોતા હું પહોંચી ગઈ ઘરે. તો ફાઇનલી મિત્રો 2-3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદમાં પણ છોટુભાઈનું એક પાર્સલ આવી ગયું હતું, જેમાં આપણે એને વોચ મંગાવી હતી. તમે બધાએ પણ મારી જેમ નોટિસ કર્યું હશે કે જ્યારે આપણે કંઈક જવાનું હોય ત્યારે ફૂલ વરસાદ આવતો હોય, જ્યારે આપણે પાછા આવતા હોય ત્યારે જરાય પણ વરસાદ ન હોય. પછી આપણે કરી લીધો મસ્ત મજાનો નાસ્તો. તો તમારા ગામમાં કેવો વરસાદ પડ્યો જરાક કમેન્ટ કરીને કહેજો. ને આજનો દિવસ બસ કંઈક આવો હતો. મળીએ કોઈ બીજા નેક્સ્ટ મિની વ્લોગ સાથે. બાય.